હેલો બચ્ચો, નમસ્કાર. અત્યાર સુધી આપણે 3 ટોપિક જોઈ ગયા. ફિઝિક્સના 3 ટોપિક જોઈ ગયા ચેપ્ટર નંબર 3 ના. તો પહેલો ટોપિક હતો જે હતો વિદ્યુત પ્રવાહ. આપણે વિદ્યુત પ્રવાહને ડિટેલિંગમાં સમજ્યું. પછી એનો આગળનો જે ટોપિક હતો તે હતો ઓહ્મ્સ લો. એ આપણે ડિટેલિંગમાં સમજ્યો. અને પછી જે આગળનો ટોપિક આવ્યો હતો તે હતો રેઝિસ્ટન્સ ડિપેન્ડન્સી. એટલે તેની લેન્થ વધારવામાં આવે, તેનો એરિયા વધારવામાં આવે તો તેના રેઝિસ્ટરમાં શું ફેર પડે છે તે આપણે જોઈએ. હવે આગળનો આપણો જે ટોપિક છે તેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે ડેફિનેશન આપીએ તો ટૂંકમાં એવું કહી શકાય કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. જો ડિટેલિંગમાં એને તોડીને સમજીએ તો એકમ સમયમાં વિદ્યુત ભાર એટલે કરંટ થશે, અને એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે કરંટ ડિવાઈડ બાય એ એકમ ક્ષેત્રફળ દીઠ કરંટને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તો આપણે ડિટેલિંગમાં જોઈએ તો આ વાયર છે, આ વાયરનો ક્ષેત્રફળ છે, અને તેને ક્ષેત્રફળને આપણે લંબ રૂપે એનો વેક્ટર દોરીએ, ક્ષેત્રફળ સદિશ દોરીએ, તો તેમાંથી જે પસાર થતો કરંટ છે તેને આપણે કહીએ વિદ્યુત પ્રવાહ ઘનતા. અને જો કરંટ આ રીતે પસાર થતો હોય તો આ રીતે અહીંથી આમ લાઈન આવતી હોય, અહીં લાઈન આવતી હોય, આમ લાઈન આવતી હોય, અને એનો વેક્ટર આ બાજુ, તો તેનો જે છે જે મતલબ કરંટ ડેન્સિટી મતલબ વિદ્યુત પ્રવાહ ઘનતા છે તે આ રીતે આપણે નોટ કરી શકીએ. ઓકે, લંબરૂપે પસાર થતો જે વેક્ટર છે એના સાથે આ જે કરંટ છે એ થીટા એંગલ બનાવશે, અને જે કરંટનો એક્સ ઘટક છે તે એક્સ ઘટક થશે કોસ થીટા, મતલબ એ કોસ થીટા મળશે. એટલે જે ઇઝ ઇક્વલ ટુ થશે આઈ ડિવાઈડ બાય એ કોસ થીટા, અને આઈને જો આપણે કરતા બનાવીએ તો આઈ ઇઝ ઇક્વલ થશે જે ઇન્ટુ એ કોસ થીટા, અને કોસ થીટાને જો દૂર કરીએ તો ડોટ પ્રોડક્ટ લાગશે. બરાબર, ડોટ પ્રોડક્ટ લાગે કોસ થીટાને દૂર કર્યો એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ થશે જે વેક્ટર ઇન્ટુ એ વેક્ટર. ધીસ ઇઝ અ કરંટ ડેન્સિટી. જેનો બધું સમજાઈ ગયું તમને. અને જેનો આપણે એ પ્રમાણે યુનિટ પણ લાવી શકીએ. જે ઇઝ ઇક્વલ શું છે એ ડિવાઈડ બાય મીટર સ્ક્વેર. બરાબર, મીટર સ્ક્વેર એનો તો ખબર છે તમને, મીટર સ્ક્વેર થશે એટલે કે એ એટલે એમ્પિયર ઇન્ટુ મીટર -2 ઇનવર્સ. બરાબર,